નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે આપનું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 5 વિષય પર્યાવરણ, ચેપ્ટર 9 ચઢીએ ઊંચા ચઢાણ. 2 ફેબ્રુઆરી 1984. પર્વતારોહણ છાવણી, નહેરુ પર્વતારોહણ સંસ્થા, ઉત્તરકાશી. અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા. સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી. મને યાદ હતું ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિમી ચાલી હતી. મને તે સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચઢવામાં બીક લાગતી હતી. મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકી. તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો. તમે આ જ કહેવા આવ્યા હતા ખરું ને? હા સાહેબ, આમાં કંઈ નવું નથી. હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરી ને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. તમારે જેને ચડાવવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. કહું, તમે ક્યારેય પર્વત જોયા છે? તમે ક્યારે પર્વત પર ચડ્યા છો? ક્યાં અને ક્યારે? એક ધારો તમે કેટલી દૂર સુધી ચાલ્યા છો? તમે કેટલે ઊંચે જઈ શકો છો? કલ્પના કરો કે તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો. ચિત્ર દોરો. હવે આપણે જોઈએ કે મોટી જવાબદારી. જૂથ નાયકે શું કરવાનું હોય અને તેના વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. આપણે જોઈએ કે જૂથ નાયકની જે જવાબદારી હોય છે એમાં જૂથ નાયકે જે જવાબદારી નિભાવવાની હોય છે અને શું શું કરવાનું હોય છે તે અહીં આપેલું છે. તેમાં છે કે બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું. જે લોકો ચઢી ના શકતા હોય તેમને મદદ કરવી, રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી, જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું. મને સમજાઈ ગયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? જૂથ 7માં આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા પણ ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા. તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોમ્બી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું હતું. તે ફક્ત મિઝો ભાષા બોલે છે. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. કહો, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારીઓ શું હોય છે? તો કે જૂથ નાયકે જૂથની દેખરેખ રાખવાની હોય છે, યોગ્ય સમયે સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવાનું હોય છે. જૂથ નાયકે ટીમના વ્યક્તિઓ પર વ્યક્તિગત રીતે ધ્યાન પણ આપવાનું હોય છે. આવી રીતના જૂથ નાયકની અનેક જવાબદારીઓ હોય છે. તમે આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? જો કોઈ પણ છાવણીમાં મને નાયક બનાવવામાં આવે તો મારી જવાબદારીઓ છે તે હું સારી રીતે નિભાવીશ. તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે? વર્ગમાં મોનિટરને જ્યારે પણ શિક્ષક ન હોય, વર્ગમાં શિક્ષક ગેરહાજર હોય ત્યારે છોકરાઓ તોફાન મસ્તી ન કરે તેનું ધ્યાન રાખવાનું હોય છે અને શિક્ષકો કોઈ પણ વસ્તુની આપ-લે કરે તો તેને અન્ય શિક્ષકો સુધી પહોંચાડવાની હોય છે. તમને વર્ગ મોનિટર બનવું ગમે છે? કેમ? તો કે હા, મને વર્ગ મોનિટર છે તે બનવું ગમે છે, કારણ કે મને છે
એ આવા જવાબદારીભર્યા કામો કરવા ખૂબ જ પસંદ છે. નદી પાર કરવી. ફેબ્રુઆરી 5, 1984. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. આમ 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસનું દોરડું બાંધ્યું અને તેને પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા મેં બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી, એ આશાએ કે મને કોઈ જોશે નહીં. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. મને મારા પગ થીજી ગયા હોય તેવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના. મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી, થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતીથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. શોધો અને લખો. તેમાં જે પહેલો પોઈન્ટ છે કે પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે. પર્વતારોહણ કરવા માટે ફૂડ પેકેજ, વોટર બોટલ, ટોર્ચ, ઓક્સિજન સિલિન્ડર, પ્લાસ્ટિકની શીટ, રસ્સી, ઊંટ એવા બધા પ્રકારના સાધનોની જરૂર પડે. પોઈન્ટ બીજો છે કે તમે ક્યારેય કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે? તો કે હા. કડી અને દોરડું છે તે આપણે કોઈ પણ નદી પાર કરવા માટે અથવા તો કે કોઈ પણ નદીમાં માણસો તણાઈ જતા હોય છે તો તેને બચાવવા માટે હેલિકોપ્ટર દ્વારા ઉપરથી રસ્સી ફેંકવામાં આવે છે અને માણસોને બચાવવામાં આવે છે. જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજો કયા ઉપયોગ કરી શકો? તો તેમાં છે કે કોઈ પણ પર્વત અને નદી પાર કરવાની હોય તો તેમાં આવા જ પ્રકારની કડી અને રસ્સીનો ઉપયોગ કરી શકીએ છીએ. શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? કારણ કે પર્વત ચડવા માટે આપણે છે તે એક ઊંચાઈ ઉપર જવાનું હોય છે અને આ ઊંચાઈ ઉપર જવા માટે આપણે વધારે એનર્જીની જરૂર પડે છે. તમે ક્યારેય બીજા કોઈ સાહસિક કામ કર્યું હોય તેવું સાંભળ્યું છે? તમે ક્યારેય કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા તો તમે છે તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો. હવે આપણે જોઈએ કે ખડકો પર ચડવું. ફેબ્રુઆરી 10, 1984. અમારે ટેકલા ગામ પહોંચવામાં 15 કિમી ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિકની શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતા. અમે પગથિયા જેવા ખેતરોમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા.
અમે કર્નલ રામસિંહને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા. અમને પહેલાં ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવામાં કહેવામાં આવ્યું. આજે હું પીછેહટ કરવાની નથી. હું હારમાં પ્રથમ જ ઊભી રહી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય એમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું કે હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો. મેં સાંભળ્યું, તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, તેને રેપલિંગ કહેવાય છે, મેં તે ડર રાખ્યા વગર કર્યું. તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારે નીચે પડ્યા છો? તો કે હા, અમે ઝાડ પર ચડ્યા છીએ. અમને પહેલાં ડર લાગતો હતો, પરંતુ પછી તે ડર નીકળી ગયો અને અમને મજા આવી. તમે ક્યારે કોઈને નાની દિવાલો પર ચડતા જોયા છે? તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? તો કે હા, મેં અમુક છોકરાઓને નાની દિવાલ પર ચડતા જોયા છે અને મારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં ઘણો જ તફાવત છે. હવે આપણે જોઈએ એક રમૂજી બનાવ. ફેબ્રુઆરી 14, 1984 સાંજ હતી. ખાનદનબીને ખૂબ ભૂખ લાગી હતી. અમારી પાસે કંઈ જ ખાવાનું ન હતું. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી 2 મોટી કાકડી તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી. તે ખાનદનબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા. ખાનદનબીને તેને મિજો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી, જે અમે સમજી શકતા ન હતા. મેં હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી ન હતી. અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા. એટલામાં અમારું જૂથ ખૂબ દૂર જતું રહ્યું હતું. અંધારું થઈ ગયું હતું. મને લાગ્યું કે અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીમાંથી પણ રસ્તો જોઈ શકતા ન હતા. ઠંડી હોવા છતાં અમને પરસેવો થવા લાગ્યો. મેં ખાનદનબીનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારા બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાનદનબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે મિંજો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે હતા. કહો, તમારા વર્ગમાં કોઈ એવું છે કે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તે તમારી ભાષા સમજતા નથી? તમે આવી સ્થિતિમાં શું કરો છો? તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા છો? પછી તમે શું કર્યું? તમારા વિચારે ખાનદનબીએ કેમ મોટેથી ગીત ગાયું હશે? તમે કોઈને ડરથી બચવા અંગે ખાસ કરતાં કંઈ જોયું છે? શું અને ક્યારે? હવે જોઈએ, પ્રયાસ કરો કે તમારા મિત્રને બોલ્યા વગર પુસ્તકો અંગે પૂછો. વર્ગમાં આવી જ રીતે કશુંક સમજાવવા પ્રયત્ન કરો. આપણે જોઈએ કે એક ખાસ મહેમાન. ફેબ્રુઆરી 15, 1984 રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે શાંત ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા. બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારમાસા કફલ પાકા ચૈતા મેરી છેલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા. તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. હવે આપણે જોઈએ કે બરફમાં છાવણી. 18 ફેબ્રુઆરી 1984 અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારે રાત્રે અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે
2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલાઓ મારી તંબુ લગાડવા લાગ્યા. જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા જતા હતા, બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો. ખૂબ જ ખેંચતાણ કરી અમે તંબુ બાંધી શક્યા અને અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. અમને ખૂબ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા. તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી. તે આરામદાયક હશે, શું તેમાં ઠંડી નહીં લાગે? પરંતુ તે બેગ મુલાયમ પીછાવથી ભરેલી હતી, જે અમને ગરમ રહેવામાં મદદ કરી. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા, એટલે પડતા વેત અમે સૂઈ ગયા. શિક્ષકો માટે બાળકોને તેમના મિત્રો બોલતા હોય તેમ ભાષા શીખવા પ્રેરિત કરી શકાય. આ બાબત તેઓને બીજી ભાષાઓની પ્રશંસા માટે સન્માન કરવામાં મદદ કરશે. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. તે ખૂબ જ મુશ્કેલીભર્યું હતું, કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. હવે જોઈએ કે છાવણીનો છેલ્લો દિવસ, ફેબ્રુઆરી 21, 1984. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પ ફાયરમાં ચોક્સ પર હસીને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ. બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી. મેં વિચાર્યું, અરે હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ ઉપર ખુશીના આંસુ વહેવા લાગ્યા. ચર્ચા કરો કે તમારા મતે તંબુની આસપાસ ખાડો કેમ ખોદવામાં આવે છે? તો કે તંબુની આજુબાજુ ખાડો ખોદવાથી કોઈ પણ ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ જેવા કે સાપ, વીછી કે કોઈ પણ પ્રકારના જીવજંતુઓ છે એ અંદર પ્રવેશી શકતા નથી. પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય? તો કે પર્વતારોહણ સિવાય કોઈ પણ નદીમાં તરવું એટલે કે તૈરાકી, હેન્ડ ગ્લાઇડિંગ, સ્કુબા ડાઇવિંગ, આ બધી છે આ વગેરે ખૂબ જ સાહસિક ગણવામાં આવે છે, કારણ કે આ સાહસિક પ્રવૃત્તિ કરવામાં ખૂબ જ મજા આવે છે, આનંદ આવે છે. હા, આપણે જોઈએ કે ડાયરીના પાના સંગીતા આરોરના હકીકતમાં થયેલા અનુભવ પર આધારિત છે અને તે શાલીમાર બાગ દિલ્હી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવે છે અને આ પર્યાવરણની ચોપડીના લેખકોમાંના એક છે. તમે કલ્પના કરો કે તમે પર્વત ઉપર છો, તમે ત્યાં કેવો અનુભવ કરો છો અને તમે શું જોઈ શકો છો અને તમને ત્યાં શું કરવું પસંદ છે. હવે આપણે જોઈએ કે પર્વતની ટોચ પર એકલા પર્વતોમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. છોકરીઓએ આ સાહસની મજા માટે કર્યું. જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં. તે ઠંડી અને ડરામણી રાત હતી. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રિ હતી. આ બચેન્દ્રી પાલ જોડે બન્યું હતું જ્યારે તે નાની છોકરી હતી. બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાગપુરી ગામમાં મોટા થયા હતા. મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે તેમને તાલીમ સારી રીતે આપી હતી. તેમણે 1984માં મહિલા પર્વતારોહણમાં અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું. બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા. બરફનું તોફાન. 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી. 15 મેની રાત્રે આખી ટીમ 7300 મીટરની ઊંચાઈ ચઢી થાકી હતી. ટીમે તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા. મધ્યરાત્રિની આસપાસ તેઓને મોટો ધડાકો સંભળાયો અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો. તેઓ જાગે તે પહેલાં તંબુ ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે તેમનું અથડામણ. તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેને માથામાં ઈજા થઈ હતી. ટીમના અન્ય સભ્યોએ પણ ઈજા થઈ હતી. બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા.
બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા, પરંતુ બચેન્દ્રી આગળ વધી ધીમે ધીમે પહાડી તરફ ચડી. બચેન્દ્રીએ 8600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળમાં સાગરમથા કહેવામાં આવે છે, ત્યાં 23 મેના બપોરે 1 કલાકે અને 7 મિનિટે પગ મૂક્યો. તેમની સાથે ટીમના બીજા સભ્યો પણ હતા. એક જ સમયે પહાડીની ટોચ પર 2 જણા ઊભા રહી શકે તેમ ન હતું. કોઈ સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે. બચેન્દ્રી અને તેના સાથીઓ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં ખોદી દીધી અને તેનો કડીની જેમ ઉપયોગ કર્યો. તેઓએ પોતાના દોરડા સાથે બાંધ્યા અને ત્યારબાદ જ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા. તે ઠંડીથી ધ્રુજતા હતા, પરંતુ સફળ થયાની હૂંફ અનુભવતા હતા. તેમનું માથું નમાવ્યું, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા. તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી. બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બન્યા. જો શક્ય હોય તો ફોટોગ્રાફ લાવી શકો અને પર્વતારોહણના સાધનો જેવા કે કડી, ખીલાવાળા ગમબૂટ, દોરડા, સૂવાની બેગ, ઓક્સિજનના સિલિન્ડર વગેરે ઉપલબ્ધ કરાવી શકો. અને આ બધું બાળકો સાથે રૂમમાં ચર્ચામાં મદદરૂપ થશે. વિચારો. બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો હશે? બચેન્દ્રીએ આપણા દેશના માન અને સન્માન માટે તે પહાડી ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હશે. તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવેલો જોયો છે? આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવો. તો કે હા, અમે આપણો રાષ્ટ્રધ્વજ છે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અથવા તો કોઈ પણ ઓલિમ્પિક રમતો હોય જ્યાં એક કરતાં વધારે દેશો ભેગા મળી અને કોઈ પણ રમતો રમતા હોય છે, ત્યારે છે તે આપણો રાષ્ટ્રધ્વજ છે ફરકાયેલો જોયો હોય છે. આપણો રાષ્ટ્રધ્વજ છે એ કોઈ પણ એક કાપડનો ટુકડો નથી, પરંતુ તે આપણા દેશનું શાન છે, આપણા દેશનું સન્માન છે. 6-8 બાળકોનું જૂથ બનાવો અને તમારા જૂથ માથે ધ્વજ બનાવો અને તમે શા માટે તે ભાત પસંદ કરી તે સમજાવો. તમે કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે? ક્યાં? તો કે હા, મેં ભણવામાં અથવા તો કે કોઈ બુકમાં બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે. આપણે શું શીખ્યા? તો કે પર્વતો ચડવું કેમ સાહસભર્યું અને પડકારરૂપ છે, સમજાવો. જો તમારા માટે પર્વત ચડવાનો હોય તો તમે કેવી તૈયારી કરશો અને તમે તમારી સાથે શું લેશો અને તમારા પોતાના શબ્દોમાં લખો.